जय महाकाली आप सौने। तो मित्रों आज आपने माहिती आपवाना छे आ सुंदर अने जोरदार एवा वृक्ष विशेनी जेने कहेवाय छे सिंदूर। तो मित्रों आ झाड़ छे एने तमे आ रीते ओळखी शकशो। आ एना પાંદડા छे अने आ एनुं फळ छे। अत्यारे फूलनी सीजन पती गई त्यारबाद आ फळ आवी जतुं होय छे। तो आ जे झाड़ छे ए ओरिजिनल सिंदूर छे अने जे हनुमान भगवान ने जे चढ़े छे ए ज सिंदूर आ छे। आनामांथी घणी बधी कॉस्मेटिक वस्तुओ पण बनती होय छे, जेम के ब्यूटी पार्लर ने लगती कलरिंग वस्तु लिपस्टिक होय अथवा तो जे कंईक पण कॉस्मेटिक वस्तु बनती होय ते। तो आ रीतनुं एनुं फळ होय छे, आम कांटादार होय छे अने एनी अंदरथी आ बीज નીકળતા હોય आवा અને પીસીને એટલે કે દળી અને ત્યારબાદ આના અંદરથી ફૂલ કલર નીકળતો હોય છે, સિંદૂર લાલ એકદમ અને એકદમ કેસરી જેવો આપ વિડીયોમાં દ્રશ્યમાન જોઈ શકતા હશો। તો કઈ રીતે ઓળખવું એ એના પાન અને એના ફળ એટલે કે જેના અંદરથી એના બીજ નીકળતા હોય એ અને આ જે કઈ હોય એને આપણે જોઈ લઈએ। આ પ્રકારે આ સિંદૂરની અંદરથી કલર નીકળતો હોય અને આ સિંદૂરને આપણે આમ ચાંદલો કરીએ તો પણ આપ જોઈ શકો છો દ્રશ્યમાન થતું હશે। તો સિંદૂર આ રીતે ઓળખવાનું હોય છે। ખૂબ સરસ એવી સ્મેલ પણ આમાંથી આવતી હોય છે, આપ જોઈ શકો છો। આ એનું ઝાડ છે, જે કલર બનતો હોય છે ઓરિજિનલ કલર તે આમાંથી જ બનતો હોય છે અને આ સિંદૂર છે। તો આવી રસપ્રદ માહિતી જોવા માટે મારા પેજને ફોલો કરો, લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને આપ આ વિશે, આ ફળ વિશે, આ ઝાડ વિશે જાણતા હતા કે નહોતા જાણતા એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો। ધન્યવાદ।